કામરેજના વિવિધ ગામો અને સોસાયટીઓમાં પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ખોલવડ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર સમીરભાઈ મોદીના પ્રચાર માટે આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ મેદાનમાં ઉતર્યા. કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડી કમળને વિજય બનાવવા અપીલ કરવામાં આવી રહી છે. કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ઠેર ઠેર ફૂલહારથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. બધી જ બાબતોમાંથી ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને રાજ્ય સરકારના સહયોગથી દરેક કામો થયા છે. પ્રચંડ બહુમતીથી અમારા સમીરભાઈ અને બંને બહેનો જીતવાની છે, એમાં કોઈ બીજો શંકા નથી. પણ સામેના વાળાની ડિપોઝિટ જાય એ પ્રયાસ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે, જેનો મને ગર્વ છે. હાજી, આપનું નામ મને પરિચય કરો. મારું નામ સમીર રાજેન્દ્ર મોદી છે. હું ખોલવડ 14 જિલ્લા પંચાયતનો ઉમેદવાર છું અને મારી સાથે આ બે બહેનો છે જે ખોલવડ 1 અને ખોલવડ 2ના તાલુકા પંચાયતના ઉમેદવાર છે. આજે અમારો આ કાર્યાલયનો ઓપનિંગનો કાર્યક્રમ રાખ્યો હતો. એમાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા સાહેબે જે અમને પ્રેરણાદાયક જે વાતો કરી છે એનાથી અમે પ્રભાવિત થઈને આ બધું પ્રોગ્રામમાં ચલાવીએ છીએ અને સાહેબના વક્તવ્યથી અમને પ્રેરણા મળવાથી અમને એવો આનંદ થાય છે કે ભાઈ અમે ખૂબ જંગી બહુમતીથી અમે જીતીને બતાવીશું. અને ભાજપની અમે 3 સીટ નહીં, અમે મારા જિલ્લાની 6 તાલુકા પંચાયતની સીટો ખૂબ જંગી બહુમતીથી જીતીને બતાવીશું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.